મિત્રો, આજના તાજા સમાચારો મેં તમારા માટે લઈને ફરીથી આવી ગયા છે. તો આજે આપણે જાણીશું આજના મુખ્ય 5 થી 6 સમાચાર જે તમારા માટે જાણવા ખૂબ જ મહત્વના છે. પહેલી વાત કરીએ તો નવા મિત્રો, આ અમારા યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઈબર છો અને દુનિયાને તાજા સમાચાર તમને સૌથી પહેલા જોવા મળશે. હવે સમાચારની વાત કરીએ મિત્રો, તો ખેડૂતોને પૈસા ડબલ, મતલબ કે કિસાન વિકાસ યોજના ફરીથી શરૂ કરાઈ છે. રોકાણ પર 7.5% વ્યાજ, 115 મહિનાના પૈસા ડબલ અને ન્યૂનતમ 1000 રૂપિયાનું રોકાણ પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરો. અને સ્માર્ટ ગામડાઓની વાત કરીએ તો ગામડાઓને ડિજિટલ અને સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપત પટેલે પંચાયત ઘરો માટે અનુદાન વધાર્યું છે. જર્જરિત પંચાયતો ઘરોનું નિવારણ કરવામાં આવશે અને ખેડૂતોને સહાય, જેમ કે પાક નુકસાન માટે હેક્ટર દીઠ 25,000 રૂપિયાની સહાય મળશે અને 33% થી લઈને 60% સુધીની નુકસાન પર 20,000 થી લઈને 25,000 રૂપિયા અને વળતર ફરીથી મળશે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ આ તમને લાભ થવાના છે. દીકરીઓની સહાયની વાત કરીએ મિત્રો, તો દીકરીઓને 50,000 રૂપિયાની આર્થિક સહાય મળશે મિત્રો. અને સોલાર પંપ સબસિડી, તો સોલાર પંપ લગાવવા માટે 90% તમને સબસિડી મળી રહી છે મિત્રો. 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લાગશે. હવે આ ખેડૂત પોર્ટલ પર તમારે એના માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને વાત કરીએ આગળ, તો રેશન કાર્ડ ધારકોને લાભ. નવી યોજના હેઠળ ડબલ લાભ થશે મિત્રો. મફત અનાજ યોજના ચાલુ છે, પરંતુ કેવાયસી અનિવાર્ય છે. 6 મહિના સુધી અનાજ ન લેવાય તો રેશન કાર્ડ બંધ થશે, એ તમારે ખાસ નોંધ લેવી. ખાતર પર રાહત. ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પર સબસિડી મળશે. 1 એપ્રિલ થી 2025, 30 સપ્ટેમ્બર 2025 સુધી આમાં તમને લાભ મળશે. 13,000 રોકડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે તેના માટે. પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત ઘટાડો દેખાવામાં આવી રહ્યો છે. આ તે ખૂબ જ મહત્વના સંકેત છે. 2022માં પેટ્રોલ પર 13 રૂપિયા, ડીઝલ પર 16 રૂપિયા ઘટાડો દેખાવામાં આવ્યો છે. 2025માં વધુ ઘટાડાની શક્યતા છે મિત્રો. અને બેંકની વાત કરીએ તો બેંક એટીએમ ફેરફાર કરવામાં આવે છે. 1 મે 2025 થી એટીએમ ટ્રાન્ઝેક્શન ફી વધશે. રોકડ ઉપાડવા 17 રૂપિયાને બદલે 19 રૂપિયાનો ચાર્જ લાગશે મિત્રો. બેલેન્સ ચેક માટે 6 રૂપિયાને બદલે 7 રૂપિયાનો ચાર્જ લાગી શકે છે. અને ખેડૂતોને 48 કલાકમાં પૈસા મળશે. ઘઉં ખરીદી માટે 2 લાખ મેટ્રિક ટનનું લક્ષ્ય છે. 1 માર્ચ 2025 થી 218 ખરીદ કેન્દ્રો શરૂ કરાયા છે. રજીસ્ટ્રેશન કરવા માટે ખૂબ જ જરૂરી છે. પાક ધિરાણો લોન માફી મળી રહી છે મિત્રો. ગુજરાતના 55.77 લાખ કરોડ પર 1.44 લાખ કરોડનું દેવું છે. હજી સુધી લોન માફીની સત્તાવાર જાહેરાત થઈ નથી. દર મહિને 5,000 રૂપિયા મિત્રો તમને મળી શકે છે. પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 5,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ મિત્રો 30 એપ્રિલ સુધી જ છે, એ તમારે ખાસ નોંધ લેવી. ઘરઘંટી માટે સહાય. માનવ કલ્યાણ યોજના હેઠળ 20,000 રૂપિયાની સહાય મળી છે મિત્રો. સ્વરોજગાર માટે નબળા અને મધ્યમ વર્ગને લાભ મળશે. અને હા મિત્રો, જો કોઈ મિત્રોને લોનની આવશ્યકતા હોય તો તે આધાર કાર્ડ પર લોન લઈ શકશે. હવે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લાભ લોન મળશે તમને. 10,000, 20,000 અને 30,000 ના હપ્તા સુધી. નાના વેપારીઓ માટે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રાધાન્ય મળશે. તેમાં પીએમ કિસાન યોજનાની વાત કરીએ તો 6,000 રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો. 9,000ની અફવા ખોટી. રાજ્ય સરકારની અલગ યોજનાઓ હોઈ શકે છે. મુખ્યમંત્રીનો નિર્ણય એ જ છે મિત્રો કે નગરપાલિકાઓમાં 32 સિટી સેવિંગ સેન્ટર શરૂ કરશે અને સરકારી કામો ઝડપથી થશે. સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું 1 લાખ રૂપિયા 10 ગ્રામ તેની આજનું ભાવ છે તેનો. અને ચાંદીના ભાવમાં પણ વધારો દેખાશે. અંતિમ સંદેશ તમને હું એ જ કહીશ કે વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.